નમસ્કાર, સવારના 9 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 એજન્ડા એટ 9 સાથે હું છું માનસી સોની. મહત્વના સમાચાર વરસાદને લઈને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 207 તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. 49 તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યું છે અને સૌથી વધુ ગાંધીનગરના માણસામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા માણસા આખું પાણી થઈ ગયું છે. જ્યારે ગાંધીનગરના દહેગામમાં પણ વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. દહેગામમાં વહેલી સવારથી અત્યાર સુધી 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. આ સાથે ખેડાના કપડવંજમાં 1.8 ઇંચ વરસાદ અત્યાર સુધી વહેલી સવારથી ખાબક્યો. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી અત્યાર સુધી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ સાથે આગામી 3 કલાક હજુ પણ ગુજરાત માટે ખૂબ ભારે રહેવાના છે. સાબરકાંઠામાં વરસાદી તાંડવનું રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. સાબરકાંઠા સિવાય ઉત્તર ગુજરાતના જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને ભારે વરસાદ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. કચ્છમાં પણ પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 207 તાલુકાને ધમરોળ્યું છે અને આ સાથે વહેલી સવારથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ગત 2 કલાકની અંદર ગાંધીનગરના માણસા અને દહેગામમાં ભારે વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી અત્યાર સુધી રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે અને હજુ પણ આગામી 3 કલાક ગુજરાત માટે ભારે રહેવાના છે, કારણ કે હવામાન વિભાગે આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવે ક્યાં ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ આપ સમજી લો. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને જણાવ્યું છે કે પવન સાથે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે, એટલે ધોધમાર વરસાદ આવશે. જોરદાર પવન પણ ફૂંકાવાનો છે. અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. લગભગ 106% આસપાસ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે, પરંતુ હવે આગામી સમયમાં ઉત્તર ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેવી આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા સિવાય રેડ એલર્ટ છે. ઓરેન્જ એલર્ટની આગાહી દેખાડી દઈએ કે ઓરેન્જ એલર્ટ ક્યાં ક્યાં છે. તો ઓરેન્જ એલર્ટ છે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં. ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર જ્યાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ ઓરેન્જ એલર્ટ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં પણ છે અને મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ તો છે જ, સાથે ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. આ તરફ વડોદરા, ભરૂચ, નર્મદા, તાપીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 કલાક ભારે રહેવાના છે. આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાત તરફ નજર કરીએ, જ્યાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દમણમાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેનો અર્થ એ થાય છે કે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ઓરેન્જ એલર્ટ દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. લોકોએ સાવચેતી રાખવાની પણ જરૂર છે.